બનાસકાંઠાની ધરતી જ્યાં પરંપરા અને સંઘર્ષ સાથે જન્મે છે સંકલ્પ. આજે સંકલ્પ માત્ર એક વિસ્તાર સુધી સીમિત નથી રહ્યો, પરંતુ સરહદોની રેખા ઓળંગી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં રચાયેલું ઠાકોર સમાજનું બંધારણ, જે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ સામે એક સામૂહિક નિર્ણય તરીકે ઉભર્યું, હવે પાકિસ્તાનમાં વસતા ઠાકોર સમાજ દ્વારા પણ અપનાવવામાં આવી રહ્યું છે. આ માત્ર એક બંધારણ નથી, આ એક વિચાર છે. પરંપરા અને પ્રગતિ વચ્ચેનું સંતુલન સ્થાપિત કરતો એક શાંતિપૂર્ણ સામાજિક ચળવળ છે. એક જિલ્લાથી શરૂ થયેલો આ સંકલ્પ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે અને સાબિત કરી રહ્યો છે કે સાચો બદલાવ સરહદો માનતો નથી. ગુજરાતમાં ઠાકોર સમાજ વર્ષોથી લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચથી સંઘર્ષ કરી રહ્યો હતો. પરંપરાના નામે લેવાતા ખર્ચે અનેક પરિવારો પર આર્થિક ભાર ઊભો કર્યો હતો. આ સ્થિતિમાં સમાજના આગેવાનો, યુવાનો અને વડીલોએ મળીને એક બંધારણ તૈયાર કર્યું, જેમાં સાદગી, મર્યાદા અને સમાનતાને મહત્વ આપવામાં આવ્યું. બનાસકાંઠાના વાવ અને ભાભર તાલુકાના સરહદી વિસ્તારોમાં રહેતા ઠાકોર સમાજના પરિવારોના નાતા સંબંધો આજે પણ પાકિસ્તાન સુધી વિસ્તરેલા છે. સરહદ હોવા છતાં સંબંધો ક્યારેય તૂટ્યા નથી. સંસ્કૃતિ, પરંપરા અને ઓળખ આજે પણ બંને તરફ જીવંત છે. આ જ સામાજિક અને સાંસ્કૃતિક જોડાણને કારણે ઉત્તર ગુજરાતમાં બનેલું બંધારણ પાકિસ્તાનમાં વસતા ઠાકોર સમાજ સુધી પહોંચ્યું. પાકિસ્તાનમાં રહેતા સમાજના આગેવાનોએ આ બંધારણને માત્ર વાંચ્યું નહીં, પરંતુ તેને સ્વીકારી અમલમાં મૂકવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો. લગ્ન અને સામાજિક પ્રસંગોમાં સાદગી અપનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો. આ સંકલ્પનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો, જે થોડા જ સમયમાં વાયરલ થયો. વિડીયોમાં સ્પષ્ટ સંદેશ હતો: સમાજ માટે વૈભવ નહીં, પરંતુ સમાનતા અને સમજદારી મહત્વપૂર્ણ છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે વધતા ખર્ચના કારણે અનેક પરિવારો દેવામાં ફસાતા હતા. આ બંધારણ અમલમાં આવતા હવે સમાજમાં આર્થિક દબાણ ઘટશે અને સમાનતા, સાદગી અને એકતા વધુ મજબૂત બનશે. આ પહેલ સમાજને માત્ર બચતનો માર્ગ નથી બતાવતી, પરંતુ આત્મસન્માન સાથે જીવવાની દિશા આપે છે. આ વિષય પર બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ પહેલને ગૌરવપૂર્ણ ગણાવી છે. તેમનું કહેવું છે કે ઉત્તર ગુજરાતમાં બનેલું ઠાકોર સમાજનું બંધારણ પાકિસ્તાનમાં પણ સ્વીકારાયું. આ સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે. બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના સમસ્ત ઠાકોર સમાજના બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના તમામ નેતાઓ, તમામ અગ્રણી આગેવાનો, સાધુ સંતોની હાજરીમાં સમાજના બંધારણના નક્કી થયેલા 27 તાલુકાના સલાહ સૂચન માર્ગદર્શન મુજબ નક્કી થયેલા 16 મુદ્દાઓનું અમલીકરણ આજે ઓગળજી બાપજીના સાનિધ્યમાં ઓગળજી ભગવાનની સાક્ષીએ અમલીકરણ અહીંયા થવાનું છે. ઠાકોર સમાજનું બંધારણ ગુજરાતમાં તો ઠીક વાત છે. ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતની અંદર મોટા પ્રમાણની અંદર વસવાટ કરે છે અને સમાજનું બંધારણ તમામ સમાજના આગેવાનો, ઠાકોર સમાજના સર્વપક્ષી આગેવાનો સાથે મળીને બંધારણ બનાવ્યું છે. પણ આ બંધારણ હવે સરહદો પાર કરી અને પાકિસ્તાનમાં જે થર પારકર કહેવાય છે, જે વિસ્તાર છે થર પારકર, ત્યાં ઠાકોર સમાજના લોકો, અમારા જે સગા સંબંધીઓ થરાદ, વાવ, સોયગામ, ભાભર, મોરબી સહિતના ઘણા અમારા સ્નેહીજનો ત્યાં વસવાટ કરે છે. ઠાકોર સમાજ ત્યાં પણ આ અમારું બંધારણની વિચારધારા ત્યાં પહોંચી છે. આજે અમારે વિડીયો કોલથી એમની જોડે ચર્ચા થઈ અને એમણે અમારી જોડે પણ ચર્ચા કરી છે કે જે ખરેખર ઠાકોર સમાજનું બંધારણ ખૂબ જરૂરી છે. અત્યારે વધતી જતી મોંઘવારીમાં ઠાકોર સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને કુરિવાજોથી સમાજ દૂર થાય, એના માટે કરીને પાકિસ્તાનની અંદર પણ એક મિટિંગ મળી હતી ને એની અંદર પણ ઠાકોર સમાજનું બંધારણ એ લોકોએ એમના જે કંઈ કુરિવાજો હતા એ કુરિવાજો દૂર કર્યા છે. એટલે હવે એમ કેવું પણ કોઈ નવાઈ નથી કે સમગ્ર ગુજરાતની સરહદો પાર કરી અને આ ઠાકોર સમાજનું બંધારણ એ પાકિસ્તાનની
સીમાડા પાર કરી અને પાકિસ્તાનનું જે કંઈ થર પાર્કર છે તે થર પાર્કર અંદર ઠાકોર સમાજ જે વસે છે તેઓ આગળ પણ આ બંધારણ અમલમાં મુકાઈ રહ્યું છે એટલે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. તો બધાથી પહેલી વાત પહેલી આવાના લગ્ન માટે કે પહેલી લગ્નનો દેખો તૈદાદ છે લગ્નિયાનો ઈરવો પાસ કર્યો હશે યા સિર્ફ એક લગ્નિયો નાળે લઈને જશે. અહીં બીજી વાત ઈ છે કે મહેંદી રાતની જેકો અમે મેઠાઈ લઈને જાતા જેકો હાર લઈને જાતા ઈ હાર ઈ મેઠાઈ બંધ એની જગ્યાએ 500,000 લાડી લાડાના બાને પૈસા આલ્યા છે. નંબર 2 છે હવે ને નંબર 3 જે નાવાવાળા અમારા ભાઈ હશે ઈયાની જે કોઈ ધાવતરી ગામ ને કરી બધાને મોકલાવશે પડી. અહીં ના એને ગામવાળાની રી હોય ના આવન મિજમાનોની રી હોય અહીં સિર્ફ કી મનક જાન મેં લઈને જશે. પછી વરે આવશે આપે હાડી જે હુતામાં હાડીની જગાએ મંગલસૂત્ર અહીં સૂર્યની જગાએ બંગડીયું લાવ્યું રહેશે. અહીંથી બાદ બીજું કુછ કોઈ બી લાગુ થઈને વધીકની ઘેરાઈ કરી આ ચળવળ કોઈ વિરોધ નથી, પરંતુ એક શાંતિપૂર્ણ સંદેશ છે કે સમાજ પોતે બદલાવ લાવી શકે છે. સરહદોની દિવાલો અહીં નબળી પડી ગઈ છે. ઉત્તર ગુજરાતથી પાકિસ્તાન સુધી ઠાકોર સમાજ એક સાથે ઊભો રહીને સામાજિક કુરિવાજો સામે અવાજ ઉઠાવી રહ્યો છે. આ પહેલ માત્ર એક સમાજ પૂરતી નથી, પરંતુ આવનારા સમયમાં અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. જ્યાં રાજકારણ સરહદ ઊભી કરે છે, ત્યાં સમાજ સુધારાની આ પહેલે એ સરહદોને પાર કરી છે. ઠાકોર સમાજે સાબિત કર્યું છે કે સાચો બદલાવ કાયદાથી નહીં, પરંતુ સંકલ્પથી આવે છે. બનાસકાંઠાથી પાકિસ્તાન સુધી આ એક વિચારની મુસાફરી છે જે કહે છે સમાજ બદલાય ત્યારે ઇતિહાસ બદલાય.